અત્યાર સુધી આપે માણસોની અનેક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો જોઈ હશે, પરંતુ શું આપે ક્યારેય રખડતા બીમાર કૂતરાઓ માટેની ઇન્ડોર હોસ્પિટલ જોઈ છે ખરા? અને તે પણ સરકારી તંત્ર દ્વારા ચાલતી સ્ટ્રીટ હોસ્પિટલ. આ સાંભળીને આશ્ચર્ય થયું ને? તો ચાલો આપને આજે બતાવીએ ગુજરાતની એકમાત્ર સરકારી સ્ટ્રીટ હોસ્પિટલ. આ ઓપરેશન થિયેટર રૂમ અને દવાઓના જથ્થાને જોઈ આપને લાગતું હશે કે આ કોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલ હશે જ્યાં બીમાર દર્દીઓનો ઈલાજ થતો હશે. તો અમે આપને બતાવી દઈએ કે આરોગ્ય કેન્દ્ર તો છે, પણ અહીં દર્દી માણસો નહીં પણ સ્ટ્રીટ ડોગ છે. સ્ટ્રેચર પર લાવવામાં આવેલા આ ડોગને અહીં માણસોની જેમ ગ્લુકોઝની બોટલ પણ ચડાવાય છે અને ઇન્જેક્શન પણ અપાય છે. એટલું જ નહીં, ડોગ વધુ બીમાર હોય તો તેના ઓપરેશન માટે આ માઇનોર ઓટી થિયેટર પણ ઉપલબ્ધ છે. અહીં એટલું જ નહીં, દરેક ડોગના રહેવા જમવા આરામ કરવા માટે સ્પેશિયલ કેબિન બનાવવામાં આવ્યા છે. જી હા, આપ બરાબર જ વિચારી રહ્યા છો. આ રખડતા કૂતરાઓ માટેની અનોખી હોસ્પિટલ છે. અમદાવાદ મહાનગરપાલિકાના CNCD વિભાગ દ્વારા દાણી લીમડા કરુણા મંદિર ખાતે આવેલી આ સ્ટ્રીટ હોસ્પિટલ સરકારી તંત્ર દ્વારા ચાલતી ગુજરાતની એકમાત્ર સ્ટ્રીટ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં સ્ટ્રીટ ડોગને કઈ રીતે અહીં લાવવામાં આવે છે અને ક્યારે અહીંથી મુક્ત કરાય છે એ સાંભળો અહીંના વેટરનરી તબીબના મુખેથી. તમે અત્યારે જોઈ શકો છો, અત્યાર સુધી આપણે માણસોની હોસ્પિટલ જોઈ હશે, પણ આ એક હોસ્પિટલ એકલી એવી હોસ્પિટલ છે જે કૂતરાઓ માટે છે, ખાસ કરીને રખડતા કૂતરાઓ માટેની સ્ટ્રીટ હોસ્પિટલ કહી શકે તમે. આપણે અહીંયા આપણે એડમિટ કરીએ છીએ ડોગ્સને, એમના ખાવા પીવાનું ધ્યાન રાખીએ છીએ. પ્રાથમિક સારવારથી લઈને નાના મોટા ઓપરેશન સુધી આપણે એમની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. એમના રહેવા ખાવા પીવાની વગેરેની વ્યવસ્થા હોય છે. હા, અહીંયા એમને આપણે લાવીએ છીએ ત્યારથી લઈને જ્યાં સુધી છોડીએ ત્યાં સુધી ખાવા પીવાની બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. અમે એમને જ્યારે છોડીએ છીએ ત્યારે એન્ટીરેબિસ વેક્સિન પણ આપતા હોઈએ છીએ. અહીંયા ડોક્ટર્સ વગેરે પેરામેડિકલ સ્ટાફ વગેરે કેટલો છે? અહીંયા 2 ડોક્ટર તરીકે છે, હું એક ડોક્ટર વલ્લરી જાની અને એક ડોક્ટર ધ્રુવ કરીને છે, અને બીજા અમારા પેરામેડિકલ સ્ટાફ છે, અને અમારા વર્કર્સ જે અમને ડોગ સ્કેચિંગમાં ને બધામાં હેલ્પ કરતા હોય છે એ પણ અમારા જોડે હોય છે. આમાં 24 અવર્સ આ લોકોની સારવાર મળી રહેતી હોય છે? ના, આપણે અહીંયા 9 થી 5 સુધી આપણે સારવાર મળતી હોય છે, પણ રાખવાનું અહીંયા 24 કલાક હોય છે. અને અત્યાર સુધી આ લોકોને લાવવા માટેની શું વ્યવસ્થા છે, કઈ રીતે લાવવામાં આવે છે? અહીંયા આપણે એક હેલ્પલાઇન નંબર છે 155 303, એના ઉપર જ્યારે કોલ કરવામાં આવે છે તો અહીંયાથી આપણી ટીમ જાય છે. એમ્બ્યુલન્સ એક વાન છે આપણા પાસે, ડોગ કેચિંગ વાન કહીએ, એમાં જઈને લઈને આવે છે. એ જગ્યાએથી સ્પોટ ઉપરથી ડોગને લે છે અને ત્યાં લાવીને પછી અહીંયા અમારી ટ્રીટમેન્ટ અહીંયા ચાલુ થાય છે. અને જ્યારે એ સ્વસ્થ થઈ જાય, પૂરી રીતે તંદુરસ્ત થઈ જાય, પછી જ એને આપણે ત્યાં એક જગ્યાએ પરત પાછા છોડવામાં આવે છે. નાની મોટી બીમારી ઓપરેશન સુધી બધું જ અહીંયા કરવામાં આવે છે? હા, નાની મોટી બીમારીથી નાના મોટા ઓપરેશન સુધી આપણા પાસે અહીંયા ફેસિલિટીઝ જે પ્રમાણે અવેલેબલ છે અમે બધું કરી લઈએ છીએ. આપણે 3 મહિનાથી આ હોસ્પિટલ ચાલુ કરેલી છે અને 180 ડોગ લાવ્યા હતા, એમાંથી 126 ડોગ સ્વસ્થ થઈને આપણે પાછા રિલીઝ કરેલા છે જે જગ્યાએથી લાવ્યા હતા ત્યાં. સાંભળ્યું ને? જેમ માણસો બીમાર પડે તો આપણે 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવીએ છીએ, તેમ અમદાવાદમાં રખડતા કૂતરા બીમાર પડે તો તમે 153 303 નંબર પર કોલ કરો અને તરત જ દાણી લીમડા કરુણા મંદિરની ટીમ સ્થળ પર જ પહોંચી જાય છે. અહીં સ્થળ પર જ બીમાર કૂતરાની પ્રાથમિક સારવાર કરાય છે, અને જો વધુ ડોગ બીમાર હોય તો તેને પકડીને ડોગ સ્કેચિંગ વાન મારફત આ સ્ટ્રીટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી ચાલતી આ અનોખી હોસ્પિટલમાં અત્યાર સુધી 240 ડોગનો ઈલાજ કરી તેમને સ્વસ્થ કરી ફરીથી મૂળ સ્થાને છોડવામાં આવ્યા છે, જ્યારે 600 જેટલા ડોગને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી રિલીઝ કરાયા છે. હવે આપને થતું હશે કે CMCના અધિકારીઓને સ્ટ્રીટ હોસ્પિટલ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? તો સાંભળો આ અંગે CNCD વિભાગના વડા શું કહી રહ્યા છે. શહેરમાં અને મને લાગે છે આખા ભારતભરમાં એક GVK EMR 108ની સુવિધા ઉપલબ્ધ છે કે જે એમ્બ્યુલન્સ વાન પર તમે 108 ઉપર ફોન કરો અને વ્યક્તિને સારવાર માટે ત્યાં આવીને લઈ જાય અને હોસ્પિટલ સુધી પહોંચાડે, કે જેના કારણે મોટી સંખ્યામાં ઇમરજન્સીના સમયમાં થતા જીવ બચાવી શકાય છે. એ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી આવી કોઈ સુવિધા પશુઓ કે કૂતરાઓ માટે હતી નહીં. એટલે એ પદ્ધતિનો અભ્યાસ કરી અને એમાંથી પ્રેરણા લઈ અને નાગરિકો દ્વારા અમને જે જીવદયા પ્રેમીઓના ફોન આવતા હતા
કૂતરાઓની સારવાર માટેના. એટલે એ જરૂરિયાત આ સિટી માટેની એક હતી. એ દિશામાં કોર્પોરેશને એના રિસોર્સ અને પ્લાનિંગ કરી અને હયાત સ્ટાફને આ કામગીરીમાં ડાયવર્ટ કરેલ છે. અને એમ્બ્યુલન્સ વાન, ડોક્ટરો અને તબીબી સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને આ સેવા આપણે શરૂ કરી છે. વધુમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 કરોડના ખર્ચે એનિમલ હોસ્પિટલ પણ બનાવવાનું આયોજન છે આ વર્ષમાં, કે જેમાં તમામ પ્રકારની લેબોરેટરી ટેસ્ટિંગ, એમના એક્સરે, સોનોગ્રાફી આ પ્રકારના જે પરીક્ષણો થાય છે અને એના દ્વારા પણ તદ્દન સચોટ સારવાર સ્થળ ઉપર જ મળી રહે, એક જ સ્થળે એક જ જગ્યાએ, એવું પણ સગવડ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનો છે. આપનું નામ બોલો. નરેશ રાજપૂત, હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, કે જે શહેરના રખડતા ગાય અને રખડતા કૂતરાનું વિભાગમાં કામગીરી કરે છે, એનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. અહીં 200 જેટલા ડોગને 24 કલાક રાખી તેની પૂરતી માવજત કરવા 3 વેટરનરી તબીબ, પેરામેડિકલ સ્ટાફ સહિત 10 વ્યક્તિઓ કાર્યરત છે. સ્ટ્રીટ હોસ્પિટલની સફળતાને જોતા એએમસી તંત્ર આગામી વર્ષમાં 5 કરોડના ખર્ચે અત્યાધુનિક એનિમલ હોસ્પિટલનું પણ નિર્માણ કરશે, જ્યાં પશુઓ માટે પણ આધુનિક લેબ, એક્સરે સહિતની બધી જ સુવિધા ઉપલબ્ધ હશે. આજની સ્ટોરીઝમાં આટલું જ. આ સ્ટોરી આપને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ રસપ્રદ સ્ટોરી જોવા રખેવાળ પ્લસને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.